ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં આરોગ્ય શિક્ષણ જનજાગૃતિ અભિયાન. દાહોદમાં દર વર્ષે જુલાઈ મહિનાને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જુલાઈ મહિનામાં વરસાદની ઋતુ હોવાથી આ મહિનાને મચ્છરજન્ય રોગ અને તાવ ફીવર વિશે જાગૃતિ ફેલાવવા માટે અભિયાન રૂપે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન ડેન્ગ્યુ અટકાયત કરવા માટે આરોગ્ય વિભાગ તરફથી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દરેક ગામોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર બહેનો દ્વારા દરેક ઘરોની મુલાકાત લઈ આરોગ્ય શિક્ષણ આપી તેમની રૂબરૂ મુલાકાત દરમિયાન જો તાવ દર્દીઓ જોવા મળે તો તેના લોહીના નમૂના લઈ સ્થળ પર ઉપર જ સારવાર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ પાણીના ટાંકા એબેટ નામની દવા પણ નાખવામાં આવે છે. મોટા બંધિયારા ખાડા કે નદીમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે. ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે. ચોખ્ખા પાણીમાં પણ મચ્છરની ઉત્પત્તિ થાય છે, જેથી આ વિશે જનજાગૃતિ લાવવા માટે માહિતી આપવામાં આવે છે અને ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવે છે. ડેન્ગ્યુથી બચવા લોકોને પાણી ભરવાના વાસણો ટાંકીઓ નિયમિત સાફ કરી સૂકવીને પછી ફરીથી ભરવા જોઈએ. તેને હવાચુસ્ત કપડાથી કે ઢાંકણાથી બંધ રાખવા જોઈએ. ટાયર, નકામા ડબ્બા, ખાલી વાસણોમાં પાણી ન ભરાવા દેવું. ખાબોચિયાનું પાણી વહેતું કરી દેવું. મોટા ખાડામાં પોરા ભક્ષક ગપ્પી માછલી મૂકવી. પૂરું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. દવાવાળી મચ્છરદાનીમાં સૂવું. સાંજે દિવસ આથમે બારી બારણા બંધ રાખવા અને લીમડાનો ધુમાડો કરવો જેવી માહિતી આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી રહી છે. આમ છતાં તાવ અને ત્યાં આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક સાધી તેમને લોહીનો નમૂનો આપી તેમની સૂચના મુજબ સારવાર કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુશ્રી ડૉક્ટર શિલ્પા યાદવ દ્વારા અપીલ કરવામાં આવી છે. જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ.